ભગવાનના દિવ ધ્વનિના દિવસનો આરોપ કરીને આજ જ છે એમ કહેવામાં આવે ને. શ્રાવણ વદ એકમ. ભગવાનને કેવળ જ્ઞાન મહાવીર પરમાત્માને તો વૈશાખ સુદ દશમનું થયું. વૈશાખ સુદ દશમ પણ 66 દિવસ સુધી દિવ ધ્વનિ બંધ રહી, વાણી ન નીકળી. કથનમાં એમ આવે વ્યવહાર કહેવામાં કે ગણધરની યુગ ભાઈ નહોતી એમ નિમિત્તથી કથન છે, બાકી વાણીનો યુગ જ સુધી નીકળવાનો નહોતો. એ રાજગીરીના વિપુલાચલ પર્વત ઉપર ભગવાનની વાણી 66 દિવસ પછી કેવળ જ્ઞાન થયાને વખત થયો. વાણી આ શ્રાવણ વદ એકમમાં નીકળી. આ શ્લોક શામાં ધવળ છે, ધવળ છે. श्रावण कृष्ण प्रतिपदा के दिन आ श्रावण वद एकम कहेवाय. शास्त्र ने हिसाबे आ श्रावण महीनो बैठो आज. श्रावण वद एकम, वद पहली होय शास्त्र ने हिसाबे ने शुद्ध પછી કેમ કે શુદ્ધમાં પૂર્ણ આવે છે. પૂનમ, પૂનમ એટલે પૂર્ણ, અને અમાસ એટલે અધમાસ. અધમાસ, અમાસ એટલે અધમાસ, પૂર્ણમાં એટલે પૂનમ. એટલે પહેલેથી શરૂ થઈ અમાસથી આ પૂનમકાલ પૂરો મહિનો થઈ ગયો. સાર પૂનમે પૂરો, આજ વદે એકમ શરૂ થાય છે. શ્રાવણ કૃષ્ણ प्रतिमा, कृष्ण એટલે ઊંડા दिन रुद्र मुहूर्त में, मुहूर्त नो कहा है शास्त्र प्रमाण. सूर्य का शुभ उदय होने पर अभिजीत नक्षत्र के प्रथम युग में जब युग की आदि हुई, युग की शुरुआत थी, तभी तीर्थ की उत्पत्ति समझना चाहिए. भगवान की वाणी निकली वक्ते, ए वक्ते गंधर की हाजरी थी. गौतम स्वामी एमणे सांभळ्युं અને એકદમ 4 જ્ઞાન ને 14 પૂર્વ પ્રગટ થયું. એ પણ આજનો દિવસ છે. અંતર મુહૂર્તમાં જેણે 12 અંગ ને 14 પૂર્વની ક્રમે રચના કરી. ભલે 12 અંગ 14 પણ કઈ એક સમયમાં તો થતી નથી ને, એટલે ક્રમે રચના કરી એવું શબ્દ પીડ્યો છો, બીજે ક્યાંક છે. ક્રમે રચના કરી, આમાં થયા કરો. સમજાણો? એક અંતર મુહૂર્તની અંદર 12 અંગ ને 14 પૂર્વની રચના. ત્યારે પેલા ગંધર્વનો જોગ નહોતો એવો પ્રશ્ન પૂછ્યો છે. એમાં બી શકાતો ક્રમ આમાં છે, એમાં છે ક્રમ ઘણું કરી, એમાં છે ક્રમ શબ્દ પીડ્યો. ક્યાં પ્રશ્ન છે જોવો. 73 શબ્દોની શૈલી હોય, કથનની પદ્ધતિ એમ આવે. શું કહીએ? केवल ज्ञान की उत्पत्ति के अनंतर 66 दिन तक दिव्य ध्वनि की प्रवृत्ति क्यों न हुई, एवो प्रश्न કર્યો છે અંદર વીરચંદ સ્વામી માં. અંદર ભગવાન ને કેવળ જ્ઞાન વૈશાખ સુદ દશમે થયું અને 66 દિવસ સુધી વાણી ન નીકળી. ત્યારે પ્રશ્ન થયો કેવળ જ્ઞાની उत्पत्ति के अनंतर 66 दिन तक दिव्य क्यों निकली, कि गणधर न होने से उतने दिन तक दिव्य ध्वनि की प्रवृत्ति नहीं हुई. निमित्त थी कथन है, वाणी नो युग न तो હવે કહે છે જુઓ અહીંથી કહે છે. तो धर्म इंद्र ने केवल ज्ञान के प्राप्त होने के समय गंधर्व को क्यों नहीं उपस्थित किया? प्रश्न विष्णु स्वामी प्रश्न लगाया है अंदर पाठ में. न कहा है સોમિંદેણમ તખણી ચેવ ગણિંદો કિન જોઈ દો કે કેમ ન લાવ્યા? જો ભગવાનની વાણી 66 દિવસે નીકળી અને ગંધર આવ્યા ત્યારે નીકળી, તો પછી ગંધરને એ વખતે કેમ ન લાવ્યા? પહેલા કેમ ગંધરને ન લાવ્યા ઇન્દ્ર? એવો પ્રશ્ન થયો. ત્યારે કે સમાધાન નહીં, એમ નથી. સાંભળ, क्योंकि काल लब्धि के बिना सोधर्म इंद्र गंधर्व को उपस्थित करने में असमर्थ था. काल लब्धि विना असहज देविंद तद ढोयणम असत्य अभावादो.
એની કાળ એની યોગતાની પર્યાય પાકવાની હોય ત્યારે એને આવે, ત્યારે એ વાણીનું નિમિત્ત હોય. એની લબ્ધિ કાળ લબ્ધિ એની સમય સમયની ગંધરની પર્યાયને પણ જે સમયની પ્રાપ્તિ થવાની હોય છે એવો કાળ લબ્ધિ થાય ત્યારે એને વાણીનો જોગ. ત્યારે ઇન્દ્રને લાવવાનો વિચાર આવ્યો. શબ્દ છે જો સમજાણું કાંઈ? એવા ગંધર આવ્યા અને વાણી નીકળી. આની કાલલબ્ધિ પાકી છે. એ કાલલબ્ધિનો અર્થ એ કે અંદર એ સમયની યોગતા છે. સમયની પર્યાયમાં ભગવાનની વાણી અંતરના પુરુષાર્થમાં અંદર જયા છે. અંતર આનંદમાં પૂર્ણાનંદ ભગવાન આત્માના મહિમામાં અંતર ઉતર્યા. 4 જ્ઞાન ને 14 પૂર્વ ને 12 અંક જેને કર્મ શબ્દ પીડ્યો છે ત્યાં કહો. ક્રમે રચી છે ત્યાં સમજે. હે ધવળમાં ત્યાં 65 પાને છે. ક્યાંક છે ખરું કીધું જો. હા જો આમાં છે 65 પાને છે. એ છે कि अनंतर भाव स्वरूप पर्याय से परिणित इंद्रभूति ने 12 अंग ने 14 पर्व रूप ग्रंथों की एक ही मूर्त में क्रम से रचना की. भगवान की वाणी निकली, अंदर योगता હતી. એકદમ 12 ને 14 પૂરો અંતર મૂર્તમાં રચના કરી. એટલી તાકાત પોતાને કારણે છે. નહીં તો વાણી તો ભગવાનની બધાને માટે નીકળી. વાણી તો એકારી ધોધ નીકળ્યો. એની એ લાયકાત પ્રમાણે એની પર્યાય પ્રગટી. બીજા કેટલાક તો ઠોઠરિયા અંદર નથી આવતો. આવે છે નહીં કોણ બોલો પારસનાથ ભગવાનનું મસ્કરી સાધુ એ બેઠો હતો અંદર કે આ મને ગંધર પદ મળશે. જેને ત્યાં તો ગૌતમ ને મળ્યું. મને ગંધર પદ મળશે પહેલેથી જ બેઠો હતો. એ પણ જ્યાં વાણી નીકળી ત્યાં એને ન મળ્યું. ત્યાં તો ન બોલ્યો, બહાર નીકળ્યો સભા બહાર કે ભગવાન સર્વજ્ઞ નથી. સર્વજ્ઞ હોય તો હું પહેલાનો જૂનો માણસ ગંધરને યુગ મને ગંધર પદ કેમ ન આપે? હા પારસનાથ મુનિ હતા. જો આ લાઈન છે. એની લાયકાત નહોતી છતાં એને એમ કે સર્વજ્ઞ ભગવાન નહીં, સર્વજ્ઞ નથી, 3 કાળનું એને જ્ઞાન નથી. જ્ઞાન હોય તો મને યુગ કેમ પાત્ર ન ગણે? આમાંથી કોનું ગણવું? આમાં પોતાની લાયકાત છે. પહેલેથી લાખ વર્ષથી બેઠો શું છે? જેની સમયની પોતાની પાત્રતા છે એને એ પદ કઈ કોઈનું વાંચવું અપાય છે? એ યોગતા જ લઈને આવેલ સહજપણે લબ્ધિ છે ને. સૂક્ષ્મ લબ્ધિ આવે છે. સૂક્ષ્મ લબ્ધિના બોલો આવે છે. સૂક્ષ્મ લબ્ધિની યોગતા એની પોતાની છે. એ પરથી શું પ્રાપ્ત થાય છે? આચાર પદને જ્યાં બહારથી આપે એવું વસ્તુ નથી શાસ્ત્રમાં. એવો સૂક્ષ્મ આચાર પદવીનો લઈને જ એવો ઉગાડ લઈને આવ્યો હોય. એથી એને સૂક્ષ્મ ભાવમાં પદવીને ગણી છે બધાને. આચાર પદવી એવા નામ સૂક્ષ્મ છે ને ભાવ તત્વસૂત્રમાં. એ જાતની અંદર પાત્રતા લબ્ધની પ્રાપ્ત થઈને આવ્યા છે. યોગતા એને એ જાતની પ્રાપ્ત મળે છે. ભગવાનની વાણી પણ એ સમય નીકળવાની જ હતી. એના પુણ્યનો યોગ ગંધરનો અને વાણી અને બધાને સાંભળવાનો યોગ હતો તે વખતે ગંધરને અંતર્મૂર્તમાં પ્રવેશ થઈ. 4 જ્ઞાન છે. રચના પણ અંતર્મૂર્તમાં કરી. એ તો પોતાની તાકાત. એ દિવસ આજનો ગણવામાં આવ્યો. ભગવાનની ધ્વનિ નીકળી. ગંધર પદ આજ થયું. તીર્થ આજ છપાણું. કારણ કે તીર્થમાં મુખ્ય તો ગંધર છે. સમજાણું? અને આ 4 જ્ઞાન 14 પૂર્વની રચના પણ આજ કરી. 4 જ્ઞાન 14 પૂર્વ અને 12 અંગની ઉત્પત્તિ પણ ગંધરને હાજર થઈ. એવો આ દિવસ મોટો એને શાસનનો દિવસ ગણવામાં, દીવ ધ્વનિનો દિવસ ગણવામાં આવે. સમજાય છે? એ શ્વેતાંબરમાં એ વાત નથી. એ તો એમ કહે છે કે દીવ ધ્વનિ નીકળી ખરી પણ પુરુષો નહોતા, ધર્મના પામનારા એવા મનુષ્યો નહોતા માટે. એ વાત સાચી છે નહીં, એમ હોઈ શકે નહીં. કેમ કે ભગવાન તીર્થંકરે જયારે તીર્થંકર પણ પ્રાપ્ત થયું ત્યારે એના વિકલ્પમાં એમ હતું કે ધર્મની વૃદ્ધિ અથવા પુષ્ટિ થાવ પૂરણ. તો એ વિકલ્પમાં બંધ એવો પડ્યો કે વાણી નીકળે ને ધર્મના પામનારા ન હોય
બને નહીં ત્રણ કાળ એ વસ્તુની સ્થિતિ છે. સમજાણું કાંઈ બધું કચડી મચડીને ફેરફાર કરીને વાણી નીકળે ને ધર્મ પામનારા ન હોય. પોતે જયારે બાંધ્યું હતું તીર્થંકર ત્યારે તો એવો વિકલ્પ હતો પૂર્ણાનંદની પ્રાપ્તિ કરો. સાધક છે સમ્યક જ્ઞાન ચારિત્રાદિ પૂર્ણ થાવ. એ વખતનો વિકલ્પ એના પુનબંધન થાય અને એ વાણી નીકળે અને ધર્મ પામનારા એ ન હોય કોઈથી બની શકે. સમજાણું કાંઈ વસ્તુની સ્થિતિ આવી છે. એ વખતે વાણી નીકળીને ગંદર હતા એમ વસ્તુ ગંદર હોય ધર્મ પામે. ચુંદાચાર્ય જેવા એ કહ્યું 5મી ગાથામાં સમજાણું એતમ વ્યતમ દાયેયમ અપણો સહવિવેણ. હું મારા વૈભવથી દેખાડીશ તો પહેલે તો દેખાડીશ તો કહ્યું એતમ વિહતમ દાયેયમ અપણો સહવિવેણ. પછી બીજું પદ લીધું વળી જદી દાયેજ પ્રમાણમ એ બીજું પદ લીધું વળી પાછું દેખાડું છું તો પ્રમાણ કરજો નિમિત્તમાં ઉપાદાન થયો એવા નીકળશે જે સતની શ્રદ્ધા કરનારા. સામે નિમિત્ત સંબંધ સિદ્ધ કરી દીધો. સમજાણું કાંઈ પણ કરજો એટલે કરનારા નીકળશે એમ. સમજાણું કાંઈ જદી દાયેજ બસ એટલો પ્રમાણમ એ શબ્દ પરને નથી છે. પ્રમાણ કરજે. આવી વાણી આ સ્થિતિનો યોગ નીકળે છે તો અમે એવા યોગથી કોઈ ભલે થોડા એનો કઈ પ્રશ્ન પણ એ ધર્મને સમજનારા અનુભવથી પ્રમાણ કરનારા છે. પ્રમાણ કરજે જદી ચૂકેલી છલંગ નથી. કોઈ વ્યાકરણ સંસ્કૃત આદિના શબ્દોમાં તને વિશેષ કોઈ સૂક્ષ્મ હોય અને તને ખ્યાલ આવી જાય કે આમાં ફૂલે ફેરફાર શબ્દોનો છે ત્યાં ધ્યાન રાખીશ નહીં. ત્યાં ન રાખી અમે જે ભાવ કહીએ તેના ઉપર ધ્યાન રાખજે તો તું તારા સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ. તો સમજાણું કાંઈ આ એટલી વાત આગળ કરી. શ્રાવણનો દેકમ છે ને આજ દીવ ધન્યનો દિવસ કેટલું નીકળ્યું.